કાશીના મહારાણી કરુણા એક દિવસ સહિયરોની સાથે આજ નાહવા નીકળ્યા છે. વરુણા નદીના નિર્મળ નીર છલછલ કરતા વહે છે અને મહા મહિનાનો શીતળ પવન સૂસૂ કરતો વાય છે. નગરની આઘેનાએ નદી ઘાટ ઉપર આજે કોઈ માનવ નથી. પાસે કેટલાક ગરીબ લોકોના ઝૂંપડા છે. રાજાજીની આજ્ઞા હતી કે રાણાજી સ્નાન કરવા વધારે છે, માટે સૌ ઝૂંપડવાસીઓ બહાર નીકળી જાઓ. એ કારણે ઝૂંપડા નિર્જન પડ્યા છે. ઉત્તર દિશાના પવને આજ નદીને પાગલ બનાવી છે. પાણીની અંદર સરોવરનો સોનેરી પ્રકાશ બીગડી રહ્યો છે. છલછલ અવાજે આજે નાચ કરતી ચાલી જતી નદી જાણે કોઈ એક નટી દિશે છે, જેની ઓઢણીમાંથી લાખ લાખ હીરાને માણેક જળહળ થઈ રહેલ છે. રમણીઓ નાય છે. અંતપુરના બંદીખાનેથી છૂટેલી 100 સખીઓ આજે શરમના બંધન સી રીતે માને? 100 કંઠના કલકલ ધ્વનિ, હાસ્યના ખડખડાટ, સુકોમળ હાથના છપછપ અવાજ અને મીઠા વાર્તાલાપ. નદી જાણે 200 હાથની થપાટો ખાઈને પાગલ બની. આકાશમાં જાણે શોર મચ્યો. નાહાઈને મહારાણીને કંઠે આવ્યા, બૂમ પાડીને બોલ્યા, અલી કોઈ દેવતા સળગાવો, હું ટાઢમાં થરથરું છું. 100 સખીએ છૂટી અને ઝાડની ડાળીઓ ઝાલીને તાણવા લાગી. પણ એ સુકોમળ હાથમાં એક પણ ડાળ ભાંગવાની તાકાત ક્યાંથી હોય? રાણીજીએ બૂમ મારી, અલી જુઓ, આ સામે ઘરના ઝૂંપડા રહ્યા, એમાંથી એક ઝૂંપડાને દિવાસળી લગાવો, એના તાપમાં હું હાથ પગના તળિયા તપાવી લઈશ. માલતી નામની દાસી કરુણ કંઠે બોલી, રાણીમાં આવી મસ્કરી તે હોય? એ ઝૂંપડામાં કોઈ સાધુ સંન્યાસી રહેતા હશે, કોઈ ગરીબ પરદેશી રહેતા હશે. એ બિચારાના એક નાના ઘરને સળગાવી દેશો? અહો મોટા દયાવંત બા, રાણીજી બોલ્યા, છોકરીઓ કાઢો અહીંથી આ દયાળુની છોકરીને અને સળગાવી દો એ ઝૂંપડું. ટાઢમાં મારા પ્રાણ નીકળી જાય છે. દાસીઓએ ઝૂંપડાને દિવાસળી લગાવી. પવનના સુસવાટાની અંદર જ્વાલા ભભૂકી. પાતાળ ફોડીને નીકળેલી અંગારમય નાગણીઓ જેવી એ મદોંત સ્ત્રીઓ ગાન ગર્જના કરતી કરતી માતેલી બની ગઈ. પ્રભાતના પંખીઓએ પોતાના કિલકિલાટ બંધ કર્યા. ઝાડ ઉપર કાગડો ટોળે વળીને ચીસો પાડવા લાગ્યા. એક ઝૂંપડેથી બીજે ઝૂંપડે દા લાગ્યો. જોત જોતામાં તો બધા ઝૂંપડા બળીને ભસ્મ થયા. અરુણ રંગી રેશમી ઓઢણીના પાલવડા ફરકાવાતા રાણીજી રમતા અને ખેલતા સખીઓની સાથે પાછા વળ્યા. રાજાજી ન્યાયાસન પર બેઠેલા હતા. પોતાને ઝૂંપડાને રાણીજીની ટાઢ ઉડાડવા માટે આગ લગાડી એટલે ગૃહહીન બનેલા ગરીબ લોકોએ રાજસભામાં આવી કકળાટ કરી મૂક્યો. રાજાજીએ વાત સાંભળી. એમની મુખમુદ્રા લાલચોળ થઈ ગઈ. તત્કાળ પોતે અંતઃપુરમાં પધાર્યા. રાણીજી, અભાગણી પ્રજાના ઘરબાર બાળી ખાક કર્યા તે કયા રાજધર્મ અનુસાર? રાજાજીએ પ્રશ્ન કર્યો. રિસાઈને રાણી બોલ્યા, કયા હિસાબે એ ગંદા ઝૂંપડાને તમે દરબાર કહો છો? એ 25 ઝૂંપડાનું કેટલું મૂલ્ય? મહારાણીના એક પ્રહારના અમન ચમનમાં કેટલું દ્રવ્ય ખર્ચાય છે રાજા? રાજાની આંખોમાં જ્વાલા સળગી. રાણીને એણે કહ્યું, જ્યાં સુધી આ રાજવી ઝરૂખામાં બિરાજ્યા છે ત્યાં સુધી નહીં સમજાય કે કંગાલના ઝૂંપડા બળી જાય તો કંગાલને કેટલું દુઃખ પડે. ચાલો હું તમને એ વાત બરાબર સમજાવું. રાજાજીએ દાસીને બોલાવી આદેશ દીધો, રાણીના રત્નલંકારો કાઢી નાખો. એના અંગ ઉપર સુંવાળી ઓઢણી ઉતારી લો. અલંકાર ઉતર્યો, રેશમી ઓઢણી ઉતરી. હવે કોઈ ભિખારી નારીના વસ્ત્રો લાવી રાણીને પહેરાવો, રાજાએ હુકમ કર્યો. દાસીએ આજ્ઞા અનુસાર કર્યું. રાજાજી રાણીને હાથ જાલીને રાજમાર્ગ ઉપર લઈ ગયા. ભરમેદની વચ્ચે રાજાએ કહ્યું કે કાશીના અભિમાની મહારાણી, નગરને બારણે બારણે ભીખ માંગતા માંગતા ભટકજો. એ ભસ્મીભૂત ઝૂંપડા ફરીવાર ન બંધાવી આપો ત્યાં સુધી પાછા ફરશોમાં. વરસ દિવસની મુદ્દત આપું છું. 1 વર્ષ વીતે ભરસભામાં આવીને માથું નમાવી પ્રજાને કહેજો કે થોડી એક કંગાલ ઝૂંપડીઓને સળગાવી નાખવામાં જગતને કેટલી હાનિ થઈ. રાજાજીની આંખોમાં આંસુ છલકાયા. રાણીજીએ ભિખારીનીને વેશે ચાલી નીકળ્યા. તે દિવસથી રાજાજી ફરી
ન્યાયાસન પર બેસી શક્યા નહીં. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ વાર્તા કુરબાનીની કથાઓમાંથી લેવામાં આવેલ છે. જો તમે આવી જ અન્ય સત્ય ઘટનાઓ, લોકવાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને લાઇક કરો, શેર કરો. બાકી મળીશું આ વિડીયોમાં અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.